સર हाँ बेटा સર આ જે ક્રેબ્સ ચક્ર એમાં જે NAD માંથી NADH2 બને તો સર એમાં H આવે કે પ્રક્રિયામાંથી બેટા એમાં શું થાય છે NAD છે એ પ્રક્રિયાની જે પ્રક્રિયાની અંદર જે પણ બીજું કેમિકલ છે આપણે જે પણ કેમિકલ લીધા કે ભાઈ સાકીસ મેવો રાઈટ તો એ જે પણ કેમિકલ છે એ કેમિકલ જ્યારે એક કેમિકલમાંથી બીજા કેમિકલમાં કન્વર્ટ થાય છે ત્યારે હાઇડ્રોજન ગુમાવે છે બરાબર હાઇડ્રોજન ગુમાવે છે સાથે સાથે ઇલેક્ટ્રોન મેળવે છે આમાં ખબર પડી યસ સર હા તો એ હાઇડ્રોજન ગુમાવે છે ને એ NAD લઈ જાય છે અને FAD લઈ જાય છે બરાબર તો હાઇડ્રોજન ગુમાવે છે એને મેળવવા માટે એટલે કે એનું રિડક્શન કરવા માટે પ્રક્રિયકનું રિડક્શન કરવા માટે NAD અને FAD એ રિડક્શન કરતા તરીકે કાર્ય કરે છે ક્લિયર યસ સર બરાબર અચ્છા એ રિડક્શન કરતા તરીકે કાર્ય કરે છે તો ઇલેક્ટ્રોન આપીને જાય છે રાઈટ યસ સર તો આપણે એનો ઉલ્લેખ ઇલેક્ટ્રોન દાતા તરીકે પણ કરીએ છીએ ક્લિયર યસ સર બીજા કોઈને કોઈ પ્રશ્ન બેટા ઓકે તો હવે ઓલમોસ્ટ બધા આવી ગયા છે આપણે આગળ શરૂ કરીએ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન આ બંને પ્રક્રિયાઓ કેવી છે તો કે ભાઈ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર મતલબ ઇલેક્ટ્રોન જે માર્ગમાંથી પસાર થાય છે તે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન મતલબ ઓક્સિજનની મદદથી ફોસ્ફેટ ઉમેરાવાની ક્રિયા એટલે કે ઉર્જા જે સર્જાવાની ક્રિયા છે એ આખી પ્રક્રિયા આમ તો જોવા જાવ તો બહુ જટિલ છે જુદા જુદા 5 તબક્કાઓમાં આપી છે પાંચે 5 તબક્કામાંથી 4 તબક્કા ઇઝીલી તમે ચાર્ટ ઉપરથી તૈયાર કરી શકશો પાંચમો જે તબક્કો છે એ પાંચમો તબક્કો અત્યારે હાલ તો હું તમને કહી દઈશ પણ જ્યાં સુધી આપણે આપણી ચેપ્ટર 13 વાળી થિયરી કઈ હા રસાયણાનું અધિતર્ક વાળી થિયરી જ્યાં સુધી આપણે સ્ટડી નહીં કરીએ ત્યાં સુધી આપણને આમાં થોડા ક્વેશ્ચન માર્ક રહેશે બીજું તમને એવું થાય સાહેબ તમે ત્યાં તો એવું કીધું હતું ચેપ્ટર 14 ભણ્યા પછી આમાં ખબર પડે અત્યારે એવું કહો છો કે એ ભણ્યા પછી આમાં ખબર પડે હકીકત એવી છે કે બંને થિયરી સાથે જ ભણવી પડે નકર એ કેમ ખબર ના પડે કારણ બંને થિયરીમાં સેપરેટ જ્યારે ભણીએ ને ત્યારે કેટલાક ક્વેશ્ચન માર્ક રહે છે બરાબર તો એકેય થિયરીમાં ઉતાવળ કરાય એવું નથી અહીંયાથી લઈને આ જે 3 થિયરી છે એક આપણું આ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર સૌથી સહેલી થિયરી પણ એનો 5મો ભાગ તબક્કો નંબર 5 જે આપણા રસાયણ અધિતર્ક સાથે સંકળાયેલો છે બરાબર ત્યાં આપણો થોડોક કોમ્પ્લિકેશનનો ક્વેશ્ચન માર્ક આવે છે તો આપણે જરા પણ ઉતાવળ નહીં કરીએ આજે આ બધામાં ખબર પડે તો રસાયણ અધિતર્ક ચલાવીશું ન ખબર પડે તો તમને કાલ સુધી તૈયાર કરવાનો સમય આપીશ કાલે ચલાવીશું ડિપેન્ડ્સ ઓન યુ તમે લોકો કહો એમ હું કરીશ બરાબર ચલો શ્વસન પ્રક્રિયામાં અત્યાર સુધી આપણે ગઈકાલે વાત કરી હતી તેમ પહેલા ગ્લાયકોલિસિસ ભણ્યા હતા યસ સર ઓકે પછી આપણે કેલ્વિન ચક્ર ભણ્યા હતા અચ્છા ક્રેબ્સ ચક્ર બરાબર તો કેલ્વિન ચક્ર ક્યાં હતું બરાબર એવું હતું એમ ભૂલી ગયો બોલો પાછું ભૂલી ગયો હું આવું થાય બેટા વાંધો નહીં તમે બધા યાદ રાખો છો એટલે મારા માટે સારું છે હું ભૂલી જાઉં એ ચાલશે તમે બધા ભૂલતા નહીં હો ને ચાલો તો શ્વસન પ્રક્રિયાના હવે પછીના આપણા તબક્કાની આપણે વાત કરીએ તો આપણે ક્રેબ્સ ચક્રની અંદર અને ગ્લાયકોલિસિસની અંદર તેમજ એ બંનેને જોડતી મધ્યસ્થી પ્રક્રિયાની અંદર આપણે NADH2 મેળવ્યા હતા FADH2 મેળવ્યા હતા અને ATP મેળવ્યા હતા રાઈટ ઓકે એમાંથી જે ATP મળ્યા એમાં તો આપણે કંઈ આગળ કરવાની જરૂર છે નહીં પણ
જે NAD મળ્યા છે અથવા તો જે FAD મળ્યા છે એ જ્યાં સુધી ઓક્સિજનની હાજરીમાં ફોસ્ફોરાયલેશન નહીં કરે ત્યાં સુધી આપણને જેટલી પણ ઉર્જા છે એ સંપૂર્ણપણે મળતી નથી. કેમ? તો કે ભાઈ આપણા અહીંયા જે પણ આ બે ઘટકો છે કયા કયા, તો કે ભાઈ NADH+H+ અને FADH2 આ બંને બહુ જ મોટા જથ્થામાં ઉર્જા જાળવી રાખે છે, એટલે કે એનો સંચય કરી રાખે છે. આમાં ખબર પડી? Yes. તો જો આપણે કાર્બોદિતમાંથી પ્રાપ્ત થયેલી બધી જ ઉર્જા આપણા શરીર માટે જોઈતી છે તો આપણે શું કરવું પડે? તો કે ભાઈ આપણે આને ઓક્સિજન આપવા પડે અને એ ઓક્સિજનની મદદથી આનું ફોસ્ફોરાયલેશન કરવું પડે. એટલે ઓક્સિજનની મદદથી થતું ફોસ્ફોરાયલેશન એટલે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન. આમાં ખબર પડી? ઓકે, આગળ વાત કરીએ કે ભાઈ આ જે ઉર્જા છે NAD અને FADH2 ની અંદર જે પણ ઉર્જા રહેલી છે NADH2 અને FADH2 માં જે પણ ઉર્જા રહેલી છે એ ઉર્જા મેં હમણાં જ કીધું એમ જ્યાં સુધી O2 ને પ્રાપ્ત ન કરે, તેઓનું ઓક્સિડેશન થઈને ઇલેક્ટ્રોનનું પરિવહન થાય અને એ પરિવહન બાદ પાણીના નિર્માણ માટે ઇલેક્ટ્રોન O2 ને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ ઉર્જા મુક્ત થતી નથી. હવે આખો ચયાપચયિક પરિપથ જે છે એ કે જેના દ્વારા ઇલેક્ટ્રોનનું વહન થાય છે તેને આપણે શું કહીએ છીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, ETS કહેવામાં આવે છે. અવાજ કપાય છે બેટા મારો? No, sir. No, sir. ઓકે. અને આ જે પણ આખી ETS ની પ્રક્રિયા છે એ થાય છે ક્યાં? તો આપણે પહેલા જ કીધું હતું કે પહેલી જે પ્રક્રિયા છે એ આધારકમાં થાય છે, બીજી જે પ્રક્રિયા છે એ અંતઃપટલમાં થાય છે. આવું કીધું હતું આપણે? યાદ છે ને? Yes, sir. હા, મતલબ આ જે બીજી પ્રક્રિયા છે કે જે આપણે ETS તરીકે ઓળખીએ છીએ, જેને આપણે ઓક્સિડેટિવ ફોસ્ફોરાયલેશન કહીએ છીએ, એ પ્રક્રિયા હંમેશા કણાભસૂત્રના અંતઃપટલમાં થાય છે. હવે કણાભસૂત્રના આધારકમાં TCA ચક્ર દરમિયાન NADH થી નિર્માણ પામતા જેટલા પણ ઇલેક્ટ્રોન છે એ બધા જ NADH ડિહાઇડ્રોજનેઝ નામના ઉત્સેચકની મદદથી સંકુલ 1 દ્વારા ઓક્સિડાઇઝ થાય છે. યાદ રાખો, ઓક્સિડાઇઝ થવાનો મતલબ શું? તો કે ભાઈ એનું ઓક્સિડેશન થાય છે. ઓક્સિડેશનનો મતલબ શું? તો કે ભાઈ કાં તો ઓક્સિજન ઉમેરાય અને કાં તો હાઇડ્રોજન દૂર થાય. રાઈટ? Yes. ઓકે. તો હવે જો અહીં આપણો આધારકવાળો NADH2 છે Yes, sir. ઓકે. આ આધારકવાળા H2 નું અહીં અંતઃપટલમાં પ્રવેશ કરતાની સાથે જ એનું ઓક્સિડાઇઝ થવું આપણને નજરે દેખાય છે કે એણે અહીંથી હાઇડ્રોજન ગુમાવ્યો અને એમાંથી NAD નું નિર્માણ કર્યું. રાઈટ? Yes, sir. આમાં ખબર પડી? Yes. અહીંયા કોઈને ડાઉટ નથી? Sir, એક વાર સમજાવો. હા, અહીંયા આપણી જે પણ ક્રેબ્સ ચક્રની પ્રક્રિયા હતી જે આપણા આધારકમાં થાય છે, એ ક્રેબ્સ ચક્રના અંતે આપણને જે પણ NADH+H+ મળ્યો છે એ અહીં આગળ હાઇડ્રોજન ગુમાવે છે, એટલે કે એ ઓક્સિડાઇઝ થાય છે અને NAD નું નિર્માણ કરે છે. આમાં ખબર પડી બેટા? હવે Yes, sir. ઓકે. હવે અહીં ઓક્સિડાઇઝ થઈ તો એના માટે એને હાઇડ્રોજન ગુમાવ્યો. રાઈટ? Yes.
ઓકે, આ હાઇડ્રોજન કોણે ગુમાવ્યો? NADH દ્વારા આ હાઇડ્રોજન ગુમાવવામાં આવ્યો. તો એના માટેનો જવાબદાર ઉત્સેચક NADH ડિહાઇડ્રોજિનેઝ છે. બોલો, આ ગોખવો પડે કે યાદ રહે? યાદ રહે. ઓકે, હવે અહીંથી આ ઇલેક્ટ્રોન ક્યાં ગયા? મેં તમને પહેલા જ કીધું કે જે હાઇડ્રોજન ગુમાવ્યા એ ગયા ક્યાં? અંતઃપટલમાં આવે છે. તો અંતઃપટલની અંદર આ જેવા આવે છે એવા તરત જ એ યુબિક્વિનોન તરફ, કોના તરફ? UQ એટલે યુબિક્વિનોન. જેવા આ હાઇડ્રોજન પ્રવેશ કરે છે તરત જ આયર્ન સલ્ફેટની મદદથી, આ સહઉત્સેચક છે હો, તરત જ આયર્ન સલ્ફેટની મદદથી એ યુબિક્વિનોન તરફ વહન પામે છે. બોલો, આમાં ખબર પડી? સમજો. અંતઃપટલમાં જેવા હાઇડ્રોજન પ્રવેશ કરે છે એવા તરત જ એના જે પણ ઇલેક્ટ્રોન આપણને પ્રાપ્ત થયા એ ઇલેક્ટ્રોનનું વહન યુબિક્વિનોન તરફ થાય છે. ખ્યાલ આવ્યો? યસ સર. ઓકે, હવે અહીંયા ઇલેક્ટ્રોન વહન પામે છે, બરાબર? આ તો આપણે NAD ની વાત કરી હતી, પણ ધારો કે FAD હોય તો FAD અહીંથી એન્ટર કરે છે એના હાઇડ્રોજન. જો અહીંયા હાઇડ્રોજન આપ્યા છે, FAD નથી લખ્યું, રાઈટ? હા, એકચ્યુઅલી તમારી ચોપડીમાં નવી આકૃતિ છે, આના કરતાં પણ એડવાન્સ છે ને સારી છે સમજવા માટે. બટ એ આકૃતિ લેવા જાઉં ને તો મારે બાજુમાં જગ્યા ઓછી પડતી હતી થિયરીમાં અને સ્લાઇડ બહુ બધી વધી જતી હતી. એટલે સમજવા પૂરતી આ આકૃતિમાં મારે ખાલી અહીંયા FAD જ લખવાનું હતું ને, એટલે મેં આ આકૃતિ લીધી છે. હો, તમારે તમારી ચોપડીની આકૃતિ યાદ રાખવાની છે. હવે જો NAD થી શરૂ થાય તો અહીંથી શરૂ થાય છે, અને જો FAD થી શરૂ થાય તો અહીંથી શરૂ થાય છે. આમાં ખબર પડી? યસ સર. કે જો ઇલેક્ટ્રોન દાતા તરીકે, કોના તરીકે? ઇલેક્ટ્રોન દાતા તરીકે આપણી પાસે NAD હોય તો સૌ પ્રથમ NAD ડિહાઇડ્રોજિનેઝ બધાને કપાય છે બેટા? નો સર. ઓકે, ચલો. તો જો NAD હોય તો NAD ની મદદથી NADH ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચકની મદદથી આ પ્રક્રિયાની શરૂઆત અહીંથી થાય છે. પણ જો FAD હોય તો એક તબક્કો ઘટી જાય છે અને તબક્કા 2 થી શરૂ થાય છે. આમાં ખબર પડી? યસ સર. ઓકે, હવે આપણને આગળની પ્રક્રિયા યાદ છે, નાળ નાળ ફાળ નાળ, યાદ છે ને? યસ સર. તો આપણને FAD ક્યાં મળતો હતો? સલ્ફ્યુરિક એસિડમાંથી મેલિક એસિડમાં રૂપાંતર થતું. રાઈટ, સક્સેનિક એસિડમાંથી મેલિક એસિડનું રૂપાંતર થાય ત્યારે, બરાબર? મતલબ આપણું જે TCA ચક્ર છે, સાઇટ્રિક એસિડ ચક્ર પણ જેને કહેવામાં આવે છે, જે સાઇટ્રિક એસિડ ચક્રમાં સક્સેનિક એસિડનું ઓક્સિડેશન દરમિયાન ઉત્પન્ન થાય છે. કોણ? FAD. બોલો, આ વાક્યમાં ખબર પડી? યસ સર. બરાબર. તો અહીંયા આપણું સંકુલ 1 અને સંકુલ 2 પૂરું થયું. હવે આપણે વાત કરીએ સંકુલ નંબર 3 કે આ જે યુબિક્વિનોન છે એ યુબિક્વિનોન રિડ્યુસ્ડ યુબિક્વિનોન તરીકે, મતલબ એનું રિડક્શન થાય છે. કેમ? તો કે આ ઇલેક્ટ્રોન એમાં ઉમેરાય છે અને રિડ્યુસ થાય છે, રાઈટ? હવે આ રિડ્યુસ્ડ યુબિક્વિનોન એની પાસેથી પાછા ઇલેક્ટ્રોન ગુમાવે છે, એટલે અહીંયા રહેલો હાઇડ્રોજન પાછો પટલની બહાર આવે છે આંતરપટલીય અવકાશમાં, બરાબર? અને આ જે હાઇડ્રોજન છે એ હાઇડ્રોજન આંતરપટલીય અવકાશમાં આવે છે
અહીં રહેલો ઇલેક્ટ્રોન સાયટોક્રોમ તંત્રમાં શું આવે તો કે ભાઈ સાયટોક્રોમ તંત્રમાં સાયટોક્રોમ બી આવે, સાયટોક્રોમ સી આવે, સાયટોક્રોમ એ આવે અને સાયટોક્રોમ A3 આવે. ક્લિયર? યસ સર. આમાં ખબર પડી? Yes, sir. ઓકે. તો અહીંથી ઇલેક્ટ્રોન સાયટોક્રોમ બી તરફ વહન પામે છે, જે ત્યાંથી સાયટોક્રોમ C1 મારફતે સ્થાનાંતરિત થઈને ઓક્સિડાઇઝ પામે છે. અહીંયા આપણને બધાને ખબર છે કે દરેક જગ્યાએ ઓક્સિડાઇઝ થવાનો મતલબ શું થાય છે? કાં તો હાઇડ્રોજન ગુમાવવો અને કાં તો ઇલેક્ટ્રોન મેળવવો. રાઈટ? Yes, sir. ઓકે. સાયટોક્રોમ સી એક નાનું પ્રોટીન છે જે અંતઃપટલની બાહ્ય સપાટી પર હોય છે. ક્યાં હોય છે? ક્યાં હોય છે? અંતઃપટલની બાહ્ય સપાટી. આ C1 પાસેથી C પાસે આવ્યો, જે બાહ્ય સપાટી પર હાજર છે. એ થોડી વાર આને ધક્કો મારવાનું કામ કરે છે A અને A3 તરફ, જે આપણું સંકુલ 4 છે. મતલબ અહીંયા આપણે એવું કીધું કે ઇલેક્ટ્રોન છે એ સંકુલ 3 અને 4 વચ્ચે સ્થાનાંતરિત કરનારા ગતિશીલ વાહકના રૂપમાં અહીંયા કોણ કાર્ય કરે છે તો કે ભાઈ અહીંયા જુદા જુદા સાયટોક્રોમ વાહકો કાર્ય કરે છે. રાઈટ? હા કે ના? Yes, sir. Yes, sir. બરાબર. તો ઇલેક્ટ્રોનને સંકુલ 3 અને 4 જો યાદ રાખજો, હજી પણ એક વખત, સંકુલ 1 એટલે આ ભાગ, સંકુલ 2 એટલે આ ભાગ, સંકુલ 3 અને 4 એટલે આખો ભાગ. તો હવે એમ થાય કે સાહેબ 4 ભાગમાં તમે પતાવી દીધું, પાંચમો સંકુલ તમે કહેતા હતા એ ક્યાં છે? એવું થાય ને? યસ સર. હા. તો સંકુલ 4 સાયટોક્રોમ સી ઓક્સિડેઝ સંકુલ છે, જેમાં સાયટોક્રોમ A અને A3 બે કોપર કેન્દ્ર ધરાવે છે. અહીંયા શું છે તો કે ભાઈ એક તો સાયટોક્રોમ A છે, બીજું સાયટોક્રોમ A3 છે, સાથે સાથે બે કોપર કેન્દ્ર પણ છે. આ કોપર શેના તરીકે વર્તે છે? સહ-ઉત્સેચક તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? યાદ કરો, ચેપ્ટર 12 માં આપણે કીધું હતું કોપર સહ-ઉત્સેચક તરીકે શ્વસન પ્રક્રિયામાં કાર્ય કરે છે. ત્યાં આપણને એવો સવાલ થતો હતો કે સાહેબ શ્વસનમાં કોપર કેવી રીતે આવે? થતો હતો. યસ સર. હવે યાદ રાખજો, શ્વસનમાં કોપર ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં સહ-ઉત્સેચક તરીકે કાર્ય કરે છે. ક્લિયર? યસ સર. ઓકે. હવે અહીં જ્યારે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલામાં એક વાહકથી બીજા વાહક સુધી, એટલે કે આપણે જે જુદા જુદા 4 સંકુલ કીધા એ સંકુલ 1 થી 4 સુધી વહન પામે છે. ત્યારે આ દરમિયાન અહીંયા જુઓ, દરેક જગ્યાએ હાઇડ્રોજન છે ને પટલને ઓળંગે છે. જોયું? પહેલા અહીંથી આ પટલમાં આવ્યો, પછી અહીંથી આ પટલમાં આવ્યો. રાઈટ? યસ સર. એ જ રીતે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા આવ્યો, એ જ રીતે અહીંથી અહીંયા ને અહીંથી અહીંયા આવ્યો. તો આપણને ખબર છે કે હાઇડ્રોજન જાય છે, પણ હાઇડ્રોજન H+ સ્વરૂપે જાય છે. કયા સ્વરૂપે જાય છે? H+. હવે યાદ રાખજો, ખાસ યાદ રાખજો, આપણી ચોપડીમાં દરેક જગ્યાએ H+ માટે એકલું પ્રોટોન શબ્દ વાપરેલો છે. વાપરી શકાય કે ન વાપરી શકાય? ને ધારો કે વાપરી શકાય તો કેમ વાપરી શકાય? H+ ને હું એકલું પ્રોટોન કહી શકું? હા કે ના? કેમેસ્ટ્રીનો એકદમ બેઝિક સવાલ છે હો બેટા. હાઇડ્રોજન જ્યારે પણ H+ સ્વરૂપે લખાય ત્યારે હું એને એકલો પ્રોટીન કહી શકું કે ન કહી શકું? કહી શકાય સર. કારણ શું? Yes. કારણ આપશો બેટા મને કોઈ?
છે કોઈની પાસે કારણ? પ્રોટોન પ્લસ મૂલ્ય ધરાવતા હોય એટલે ના. ચલો સમજાવું. તમે બધા એટલું તો જાણો જ છો કે હાઇડ્રોજનના કેન્દ્રમાં એક પ્રોટોન છે, એને ઘેરીને ઇલેક્ટ્રોન કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, રાઈટ? સર એ ઇલેક્ટ્રોન દૂર થાય તો H પ્લસ થઈ જાય. હા. હવે આ પ્રોટોન સાથે ન્યુટ્રોન છે ખરો? એ સવાલ છે પાછો. આપણે એવું કહીએ કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, એને ઘેરીને જુદી જુદી કક્ષામાં ઇલેક્ટ્રોન આવેલા હોય છે, એવું હોય ને? હા કે ના? યસ સર. ઓકે. તો મને આવી રીતે તમે હાઇડ્રોજનની રચના સમજાવી શકો ખરા બેટા? હાઇડ્રોજનમાં ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 0 0. પ્રોટોનની 1 અને ઇલેક્ટ્રોનની? 1 ઓકે. અચ્છા, ધારો કે હું હાઇડ્રોજનમાં એક ન્યુટ્રોન લઈ લઉં તો એને શું કહીશું? ડ્યુટેરિયમ 100% સાચું. આપણે હાઇડ્રોજનના સમસ્થાનિકો ભણેલા છીએ, નહીં ભણ્યા? યસ સર. તો યાદ હોવું જોઈએ બેટા, આપણને 100% યાદ હોવું જોઈએ. અત્યારે આપણો એ વિષય નથી. આપણે કેમ એને એકલું પ્રોટોન કહીએ છીએ? તો કે ભાઈ ઇલેક્ટ્રોન તો એને ગુમાવી દીધો, હા કે ના? યસ સર. એની પાસે એક પ્રોટોન હતો, એક ઇલેક્ટ્રોન હતો, એ ઇલેક્ટ્રોન ગુમાવીને એ H પ્લસ બન્યો, તો આને એકલું પ્રોટોન કહીશું કે નહીં કહીએ? Yes, sir. યસ સર. આમાં કોઈને ડાઉટ છે? નો સર. ઓકે. હવે ફરીથી હું તમને કહી દઉં કે આ જે આપણને બાજુમાં જે 3 પટલ વચ્ચેની વાત આપી છે ને, એ શું છે એ મારે તમને સમજાવવું પડશે. પટલ ઓળંગેને આવું થાય, પટલ ઓળંગેને આવું થાય, એવું તો બધું સમજાવી દીધું, પણ એ પટલની અંદરની અને બહારની પરિસ્થિતિ શું છે એ મારે તમને સમજાવવી જરૂરી છે. ચલો, એના માટે આપણે આપણું કણાભ સૂત્ર દોરીએ કે ભાઈ આ કોઈ એક કોષ છે, આ આખી પરિસ્થિતિને એક કોષ સમજી લો તમે. Sir. કોષ આપણો સેલ. Sir. હા બેટા. ત્રીજા ચોથા જે સંકુલ એમાં સર આ જે 2H પ્લસ એ બહારની સાઈડ કેમ જાય, અંદરની સાઈડ ના જાય? કયા? આ બેટા? સર એની સામેની સાઈડ છે ને. હા હા. હા. આ કેમ આ બાજુનો એરો છે એ વસ્તુનો જવાબ હું તમને આપીશ. ઓકે સર. હા. અત્યારે આપણે આ પરિસ્થિતિ સમજીએ કે ધારો કે આ આપણું કણાભ સૂત્ર છે. કણાભ સૂત્ર આપણને ખબર છે કે બેવડી પટલમય રચના છે, રાઈટ? યસ સર. ઓકે. તો હવે અહીંથી બહાર જે છે આ આખો વિસ્તાર એ આધારક છે, હા કે ના? ક્યાં આવે આધારક? સર પટલની અંદર આવશે ને? એવું છે એમ ને? સરસ સરસ સરસ. બચી ગયા હો, મસ્ત બચી ગયા. મજા આવે હમણાં. ચાલો, આધારક વિસ્તાર જે છે એ પટલની અંદર અહીંયા હોય આપણો, રાઈટ? આ ક્રિસ્ટી પટલ, એની વચ્ચેનો આ બધો વિસ્તાર આધારક, રાઈટ? યાદ આવે? Yes. યસ સર. હા. હવે આ આધારક વિસ્તારની અંદર પહેલા આપણા NADH જે સર્જાયા હતા એ NADH ને ધારો કે આ આંતરપટલીય અવકાશની અંદર આવું છે, બરાબર? તો એનું આ જે ક્રિસ્ટી પટલ છે, અંતઃપટલ, એમાંથી પાસ આઉટ થવું પડે, હા કે ના? યસ સર. બરાબર. એટલે આ પરિસ્થિતિ કેવી છે? તો કે ભાઈ પહેલી પરિસ્થિતિની વાત છે આ આધારકની, બરાબર? બીજી જે પરિસ્થિતિ છે એ આ એનું ક્રિસ્ટી પટલ. એક મિનિટ, એનો કલર બદલું હું.
નહીંતર પાછું બધું તમારે ભેગું થઈ જશે. બીજી પરિસ્થિતિ છે, પાછો રેડ કેમ આવ્યો, એ આ ક્રિસ્ટી પટલની અંદરની વાત છે, બરાબર. અને ચોથી જે પરિસ્થિતિ છે આંતરપટલીય અવકાશ, એ આ ક્રિસ્ટી પટલને ઓળંગીને પાછું આ જે વચ્ચે અવકાશ છે ને એની વચ્ચેનો આ આંતરપટલીય અવકાશ એની વાત છે. બોલો આમાં ખબર પડી? યસ સર. એટલે આધારકમાંથી અંદર જાય ને અંદરથી એ પટલની વચ્ચેના અવકાશમાં જાય, આવી આખી પરિસ્થિતિ છે. પણ ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે આખી ક્રિયાની અંદર જે હાઇડ્રોજન છે 2 વખત પટલને ઓળંગે છે. ક્રિસ્ટી પટલને તો 2 વખત ઓળંગશે ને બેટા, પહેલા અંદર જવા માટે ને પછી બહાર આવવા માટે, હા કે ના? યસ સર. હા. તો આપણે 5મા સંકુલમાં એવું ભણીશું કે જ્યારે આ એક હાઇડ્રોજન અહીંથી કૂદકો મારીને અહીંયા આવે છે ને ત્યારે એક એટીપી આપે છે. તો અહીંથી NADમાં જુઓ તો કેટલાય કૂદકો માર્યો, 1 2 3, કેટલા એટીપી મળ્યા? એક NADH2 માંથી કેટલા એટીપી મળ્યા બેટા? 3. યાદ રાખજો, હજી આ કેવી રીતે મળ્યા એની ચર્ચા મેં નથી કરી. જસ્ટ સમજાવું છું કે જ્યારે એક H+ એક હાઇડ્રોજન આધારકમાંથી કૂદકો મારીને આંતરપટલીય અવકાશ સુધી પહોંચે છે, એક 2H+, જ્યારે આ બાજુ પહોંચે છે ત્યારે આપણને એક એટીપી મળે છે. આ ક્લિયર થયું બધાને? યસ સર. ઓકે. હવે મને એમ કહો કે આપણે એવું કીધું હતું કે FADH2 માંથી 2 જ એટીપી મળે છે, એવું કેમ કીધું હતું? પ્રથમ તબક્કો બાદ કરતા. પ્રથમ તબક્કો આપણે બાદ કર્યો. આપણે એવું કીધું કે FADH2 અહીંથી પ્રવેશ કરે છે, રાઈટ? યસ સર. એટલે ઉપરનો આ એક એટીપી FADH2 માં કેન્સલ થઈ ગયો, એટલે એમાં કેટલા રહ્યા? 2 એટીપી. ઓકે. હવે યાદ રાખો, આપણે એવું કીધું હતું કે જ્યાં સુધી આ બધા જ ઇલેક્ટ્રોન વહન પામીને ઓક્સિજનને ન મળે, પાણીના અણુનું નિર્માણ ન કરે, ત્યાં સુધી સંપૂર્ણ ઉર્જા મુક્ત થતી નથી. ક્લિયર? યસ સર. યસ સર. તો અહીંયા આપણે સંકુલ 1 થી 4 પૂરા થયા. ભાષા, આકૃતિ, સમજૂતી બધું જ વિચિત્ર.